ડીઆઈજી નિર્લિપ્ત રાય એકાએક પહોંચી જાય છે જામનગરમાં, કેમ કે જામનગરમાં બે કુખ્યાત ગેંગોને જે પ્રકારે ગુસ્સી ટોક હેઠળ જેલ ભેગી કરવામાં આવી છે અને તેના મુખ્ય સરગનાએ આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારી કરી છે અને નિર્લિપ્ત રાય આ સંવેદનશીલ વિસ્તાર અને બૂથોની મુલાકાત લીધી છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નિર્લિપ્ત રાય એક એવા આઈપીએસ અધિકારી છે જેમના નામથી ન માત્ર ગુનેગારો ફફડે છે પરંતુ કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારી પણ ફફડે છે, કેમ કે તેમની કામ કરવાની પદ્ધતિ એક જ પ્રકારની છે કે પોલીસ હોય કે ગુનેગાર હોય, જો તેણે કોઈ પણ પ્રકારનો ગુનો આચર્યો તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની અને તેમને જેલ ભેગા પણ કરવાની। અને રાજકોટ રેન્જના વડા અત્યારે નિર્લિપ્ત રાય છે અને તે અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લે છે, પરંતુ જામનગરમાં તે થોડાક દિવસમાં ફરી એક વખત આજે ગયા છે અને તેનું કારણ છે કે જે પ્રકારે થોડાક દિવસ પહેલાં જ જામનગરમાં બે કુખ્યાત ગેંગો હતી, અલ્તાફ ખફી અને અસલમ ખિલજી, આ બંને ગેંગો અને તેમના સાગરીતોને નિર્લિપ્ત રાયે જેલ ભેગા કર્યા હતા, કેમ કે ગુસ્સી ટોકનું તેમણે શસ્ત્ર ઉગામ્યું છે અને અલ્તાફ ખફી અને અસલમ ખિલજી તે બંને જે આરોપીઓ છે તેમણે વોર્ડ નંબર 12માં મહાનગરપાલિકાની જે પ્રકારની ચૂંટણી છે તેમાં ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે અને આ સંવેદનશીલ બૂથ પણ માનવામાં આવે છે, કેમ કે આ બંને જૂથો અનેક વખત સામસામે ચૂંટણી લડતા હોય છે અને બંને જૂથોની સામસામે લડાઈ પણ રહેતી હોય છે। અને નિર્લિપ્ત રાય આજે આ સંવેદનશીલ બૂથો જે જામનગરમાં આવ્યા છે ત્યાં અલગ અલગ જગ્યાએ ગયા હતા અને તેમના સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર હતા અને નિર્લિપ્ત રાય જે સંવેદનશીલ બૂથો છે તેમનું રાઉન્ડ ધી ક્લોક છે તે પેટ્રોલિંગ પણ કર્યું છે, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં સંવેદનશીલ બૂથોમાં કોઈપણ પ્રકારની અજંપા ભરી પરિસ્થિતિનું નિર્માણ ન થાય, કાયદો વ્યવસ્થા છે તે ખરાબ ન થાય, આ ગુનેગારો હોય કે આ હિસ્ટ્રી સીટર હોય તે મતદારો છે તેઓમાં કોઈ પણ પ્રકારનો ભય પેદા ન કરે તે માટે નિર્લિપ્ત રાય ત્યાં ગયા હતા અને બની શકે કે તે ગોંડલ પણ જઈ શકે, કેમ કે ગોંડલ છે તે પણ અત્યારે ચર્ચાનો એક મુદ્દો બનેલો છે અને ગોંડલનું રાજકારણ પણ ગરમ છે અને બની શકે કે તે ગોંડલ પણ જાય, કેમ કે તેમની રેન્જમાં રાજકોટ ગ્રામ્ય પણ આવે છે અને ગોંડલ પણ આવે છે। જો કે જામનગરમાં તેમની આ વખતે જે મુલાકાત છે તે ચર્ચાનું કેન્દ્ર પણ બની છે અને નિર્લિપ્ત રાયની આખરી રાજકોટ રેન્જના ડીઆઈજી બન્યા પછીની જે કાર્યવાહી છે તે થકી જે ગુનેગારો છે તે ડરી રહ્યા છે, ફફડી રહ્યા છે અને કેટલાક ગુનેગારોએ તો તેમના ધંધા પણ બંધ કરી દીધા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।